કાંકરેજ વિધાનસભાના ડીસા તાલુકાના તળાવોને સુજલામ સુફલામ યોજનાથી ભરવા માટે રજૂઆત। ગામડામાં પાણીની કટોકટી, તળાવો સૂકાભંઠ, નર્મદાના નીરની માંગ। કાંકરેજ વિધાનસભાના ડીસાના તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ ભરવા માટે ધારાસભ્યની રજૂઆત। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભાના ડીસા તાલુકાના ખાલી તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ ભરવા માટે ધારાસભ્ય કેબિનેટ મંત્રીને રજૂઆત કરી છે। ડીસા તાલુકાના તળાવોમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જવાથી ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે। સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાથી ખેડૂતો અને પશુપાલકોને મોટો ફાયદો થશે। વેળાવવાપુરા, સાવયાણા, સમો મોટા, સમો નાના, ધારીસણા, ભદ્રામલી, ઝાબડિયા, સદરપુર, લુણપુર, નવાગામ, આશરડા, ખરડોસણ, માણેકપુરા, કણજરા સહિતના તળાવો ખાલી છે। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વકરી રહી છે। ગામડામાં પાણીની માંગ વધી રહી છે। આ ગામડાઓનું ગ્રામજનો તેમના તળાવો નર્મદાના નીરથી ભરવા માંગી રહ્યા છે। ગ્રામજનોને આગામી સમયમાં પાણીની વધુ તંગીનો ડર છે। સરકારને તળાવો ભરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી રહી છે। આ માંગણીઓ પૂરી થવાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે। આ તળાવો પૈકીના કેટલાક તળાવોમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, તો બાકીના તળાવો બાકી છે। જે તળાવમાં પાણીની પાઇપલાઇન છે તે તળાવમાં પણ પાણી આપવામાં આવ્યું નથી। પાણીની અછતને કારણે ગ્રામજનોને ખેતી અને પશુપાલન પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીની તંગીને કારણે ગામડામાં લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે। ગ્રામજનોએ પાણીની સમસ્યાના નિરાકરણ માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે।